મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં એન્ડ મજામાં જઈશો. તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. એન્ડ આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને હું બસ જો હમણાં ઘરેથી ખેતરમાં આવી છું. મેં કીધું હાલો થોડીક વાર માંડવી વીણવા જાઉં, કેમ કે ભાઈ બાકી આ ખૂટે એમ હે નહીં. જોકે હજી ઘરે કપડાં ને એવું બાકી છે ધોવાનું, મારે હજી નાવા ધોવાનું ને બધું બાકી જ છે. પણ આ થોડીક વાર આવી પછી અમે ચા બનાવવાનું થાય એટલે ઘરે જવું જ જોઈએ. 10 તો થઈ ગયા હે કદાચ, પણ હમણાં નવરા થતા નથી. ઘરે એટલું કામ હોય ને અહીંયા એટલું હોય એટલે પછી છે ને નવરા ના થાય, એટલે અહીંયા અવાય નહીં. પણ કાંઈ વાંધો નહીં, થોડીક વાર મેં કીધું હાલો અત્યારે તડકો બહુ નથી ને એટલે આવી. બાકી બહુ તડકો હોય ને તો પછી ભાઈ મજા ના આવે. એટલે આ તો થોડુંક હજી વાંધો નથી, બહુ બપોર થવા આવે ને પછી ના મજા આવે. એટલે અત્યારે આવી હું થોડીક વાર મેં કીધું હાલો આટો મારી આવું. બસ ચાલુ કર્યું. આ બાજુ તમે જો અહીંયા તો આમ પણ છાંયો જ છે, મસ્ત મજાનું બધું. આમ તડકો હે, બસ તડકો અહીંથી ચાલુ થઈ જાય થોડીક વાર. પણ આ બાજુ માંડવી વધારે એટલે અહીંથી કદાચ હું એટલા વીણીશ ને તો એ લગભગ કલાક નીકળી જાય. એટલે આમાં સ્પીડ પ્રમાણે હોય ને કોણ કેવી રીતે વીણે, એટલે મારે તો વાર લાગે એમ. તો ચાલો વીણવાનું ચાલુ કરી દઉં છું. આજે અહીંયા માઇક કાંઈ લેવી નથી ભેગું, કેમ કે ભાઈ એમ માઇક લઈ આવું તો હે ને સાચવવું અઘરું પડી જાય. વળી આમાં ખીચામાં નાખું ને ક્યાંક પડી જાય તોય ગોતવા આવું અઘરું પડી જાય. આમાં જડે એમાંય નથી પાછું જોઉં ને આ બધામાં કેમ ગોતું, ક્યાંક પડી ગયું હોય તો શું કરવું. એટલે પછી કાંઈ લાવી નથી માઇક, બસ ખાલી ફોન જ લઈને આવી છું. ને તો હવે હાલો હું થોડીક વાર વીણવા માંડું માંડવી, કેમ કે હમણાં થોડીક વારમાં વળી પાછું ચા બનાવવા જવાનું થાય. એટલે પછી નકર આમાં મારું બધું વહી જાય. તો હાલો હું જલ્દી વીણવા માંડું છું થોડીક વાર. કઈ બપોર થઈ ગયા હે અને જો હજી ખેતરમાં અત્યારે હે ને ઓલા ભાઈ ઓલું આંકવા આવ્યા હે, હાથી આંકવા આવ્યા. એકવાર તો પાવડા હાલી ગયા, એમાં જો આટલા બધામાં હાલી ગયા, થોડાક બાકી છે. એ જે અત્યારે હાંકી જાય ને તો પછી બપોર પછી કદાચ વીણાય, જો કે ના વીણાય પણ તોય વીણાઈ જાય તો વીણવા થઈને ઓલામાં હકાઈ ગયેલું. એટલે અત્યારે હાકે હે. બપોરના 1:30 થવા આવ્યો હે. હવે અત્યારે હાંકવા આવ્યા, હાકે હે ને હાંકી લે પછી જમશું. એટલે જમવામાં તો આજ બહુ મોડું થઈ જાય એવું લાગે. તો હવે ઓલા બે માંડવી વીણાઈને જમવા બોલાવવા જોઈએ ને, જમવાનું કહી દો કે જમી લ્યો. હવે ભૂખા છે અહીં બે. પાણીનું ઓલું કેન ને બોટલ ને બધું લેવાનું હોય. મેં કીધું હાલો બોલાવવા જાવ ને, એ પાછું લઈ આવવું જોઈએ ને. પાછા ચાય બપોર પછી લઈ જવું જોઈએ ને. જમી લેવું ને હવે. લે એવું હે તો વીણા રાખો. હાલો હવે જમી લઈ. જો કુંભા બાપા આંકવા આવી ગયા ભાઈ. હા ઓલું કરી દેજે. ઓલા અહીંયા કરતી તમે પૂઈ ગયા તો ખબર પડવી છે ને કે પૂઈ ગયા. એટલી બધી હે માંડવી. સૂર્ય છે ને આજે હાવ ડૂબવા આવ્યો છે. એટલું મોડું થઈ ગયું મારે, તમે વિચાર કરો. એટલે ઈવેલો નથી પણ હું મોડી છું. બતાવું તમને, બતાવી હવે લગભગ તા નહીં પુગાય મારથી એટલું વાતાવરણ. જો કે આમ એમ તો મસ્ત થઈ ગયું. હું ઢગલા ઉપર ચડી ગઈ અને અત્યારે ને હજી હાથી હાલે હે ભાઈ, હાથી હાલે એટલે કામ ચાલુ છે. લતા આટા મારી હું હજી બસ. આજ તો શરદી થઈ ગઈ, ખેતરમાં ગઈ હતી ને તો થોડીક તડકામાં ને જઈને. બાકી આ વખતે માંડવીનું હે ને, માંડવી બહુ વધારે વરસાદ થયો ને એટલે હે ને એમાં હાવ હું કહીને તો કેવી થઈ ગઈ ખબર, રજ ઉડે ને એવી થઈ ગઈ. એટલે એમાં માંડવી વીણી ને તો એમાં એટલી રજ ઉડે ને એટલે વાત જ ના પૂછો. એટલે એના લીધે હે ને શરદી થઈ ગઈ હતા. હવે એકાદ બે દી રહે, જોકે એકાદ બે દી નહીં, આ તો ચાલુ જ હોય. એલર્જીની તો ચાલુ જ હોય. ઘણા મજા ના આવે એટલી શરદી હોય ને એટલે આખી આમે ના હોય. પણ ખબર નહીં હજી એક ઢગલો મને નથી દેખાતો. નકર આ એ તો બાકી જ છે. આ કાઢશું ને પછી નીકળશે એ ઢગલો. તો મતલબ કે કઈક ધૂળનો કે બાકી ખબર નહીં. આમાં લગભગ તો ઢકાણો નથી, પણ કદાચ ઢકાઈ ગયો હોય ને તો પણ ભેગો તો ના કરે, અલગ જ હોય. એ આ કાઢશે ને પછી જે ઢગલો થશે ને એ હજી વીણવાનો છે. પછી આ ભાઈ ચોખ્ખો કરવાનો છે. હજી બહુ બધું. તમે આમ તો જો આ વખતે આમાં કેટલી માંડવી કાંદામાં. આ તો હજી કાઢવાનું બાકી છે. આ બાકી છે. પછી કદાચ ધાર દેવી જોઈએ તો એ હજી બાકી છે. આ બાપા માંડવીની તો આ વખતે પિંજર ખૂટતી જ નથી.
ખબર નહીં હવે કેદી પૂરું થાય નહીં. લગભગ મને એવું લાગે અમારે વેકેશન ખુલી જશે ને તો આ કામ પૂરું નહીં થાય. જો કે આ બધું તો હજી ધીમે ધીમે એના રાખશે, પણ માંડવી વીણાઈ જાય ને તો વેલેરું કંઈક વવાઈ જાય ને, શિયાળું પાકનું એટલે વેલેરું ખૂટી જાય ને તો હવે તો પપ્પા હાથ જોડી ગયા. એટલા કોઈ મળતા નથી, મળે આવે ના આવે ને એવું બધું થાય છે. પછી ભાઈ હવે તો એમ થાય બસ વાતું થઈ ગયું. આ વખતે પાછી એટલી તૂટી આ વખતે એક તો મોડું થયું અને પછી તૂટી એટલી, એટલે વીણવી તો પડે, એમને તો રાખી ના દેવાય. પછી ઓલા અરોડા થાય તો એ ઉપાડવા પડે, એના કરતાં તો અત્યારે જ વીણી લેવી સારી ને. એટલે જો ભાઈ હાથી હાલે છે અને આમાં બસ હવે એકાદ દિવસમાં નહીં પણ કાલથી જ વીણવું જોઈએ. એટલે કદાચ કોઈ આવશે મજૂર કે આવશે તો વાંધો નહીં આવે, નગર પછી આ ઘર મેળે તો કેદી ખૂટાડી લેવું અને પૂરું જ ના થાય એકતા. અને પાછું એકને તો ઘરે રહેવું પડે કામ કરવા. અમે હું એક જ બેન છું એટલે કામ તો બધું મારે જ કરવાનું હોય. મમ્મી ખેતરમાં જાય તો હું કામ કરું, ફ્રી હોય તો કંઈક જાઉં, પણ આ તો વાત થાય. એટલે પછી મમ્મી એક વીણતી હોય ને પપ્પા હોય વળી ક્યારેક તો ભલે, બાકી મમ્મી એક હોય બાકી. પણ એકથી તો થાય, એક બેથી કેટલું થાય તમે વિચાર કરો. માંડવી જેટલી તૂટી એટલે ભેગું થાય એમ હે નહીં. પછી આ બધું તો હજી બાકી જ છે, તમને કીધું. આ તો જોઈને બાપ્પા આમાંથી તેમ થાય માંડવી વીણવી કે પછી ઓલા ધૂળના ઢેફા વીણવા. તો કાલે ઘણા બધા લોકોની કોમેન્ટમાં મતલબ કે ઓલું પૂછતા હતા એ લોકો, પણ મેં તમને લોકોને છે ને વિડીયોમાં છેલ્લે નંબર આપી જ દીધા હોય, તો તમે લોકો ડાયરેક્ટ એમને કોલ કરીને પૂછી લ્યો. કેમ કે તમે મને પૂછો, હું એમને પૂછું, પછી તમારે કોમેન્ટનો રિપ્લાય આપું, બહુ લાંબુ થઈ જાય તમને લોકોને. એટલે મેં નંબર આપી દીધા છે. એડ્રેસ કે જે કંઈ બી તમારે પૂછવું હોય, મતલબ પેલા એની દવા પૂછી લ્યો. જો કે બનાવે જ છે, મોટા ભાગની દવા બનાવે જ છે, એટલે તો વાત થાય કે એમને પૂછી લ્યો. ને પછી એડ્રેસ હોય તમારે લોકોને લેવાની હોય તો પૂછી લ્યો, એને જ પૂછી લ્યો ડાયરેક્ટ. એટલે જ મેં છેલ્લે નંબર નાખી દીધા, કેમ કે પછી મારે કોમેન્ટના મતલબ એટલા બધા રિપ્લાય આપવા અને એના કરતાં મેં કીધું નંબર જ નાખી દો, તમે ડાયરેક્ટ એની યારે જ વાત કરી લ્યો. પછી ઓલું શું, તમે મને પૂછો, હું એને પૂછું, પછી તમને જવાબ આપું. એના કરતાં ડાયરેક્ટ નંબર હોય ને તો તમે એની યારે જ વાત કરી લ્યો, પછી કાંઈ ગોટા ના થાય એમ. એટલે મેં ડાયરેક્ટ નંબર જ નાખી દીધા હે. તમે લોકો ડાયરેક્ટ એની યારે જ કોન્ટેક્ટ કરી લ્યો. અને ગાઈઝ વિચાર એવો છે કે આ વિડીયોમાં છે ને મતલબ કે આ વ્લોગમાં આપણે હવે એકાદે દિવસમાં કે 2-4 દિવસમાં, આજ તો મને ટાઈમ હતો જ નહીં. જોકે હજી આપણે 1K કમ્પ્લીટ થયા નથી, પણ આ તો વાત કરું હું, આજ તો ટાઈમ નહોતો એટલો વ્લોગ બનાવવાનો અને એવું બધું છે. તો છે ને તમે આ વ્લોગમાં છે ને તમારા કોઈના જે બી ક્વેશ્ચન હોય ને પૂછી લેજો. હું 1-2 દિવસ પછી કે જ્યારે ફ્રી થાય છે અને 1K કમ્પ્લીટ થઈ જશે ને પછી આપણે છે ને ક્વેશ્ચન આન્સરનો વ્લોગ વિડીયો બનાવી નાખશું. એટલે આ વ્લોગમાં જેની જે બી કંઈ કોમેન્ટ હશે ને એનો આન્સર હું આપી દઈશ. એટલે ખાસ કરીને આ એક જ વ્લોગના આપણે ઓલા શું કહેવાય ક્વેશ્ચન લેશું. બીજી બાકી તો બહુ બધી છે ભાઈ, એમાં તો ગોતીને લઉં તો આરોય ના આવે, મારો ટાઈમ એટલો તો ના હોય. મતલબ કે હમણાં ખબર જ છે તમને બધાને બિઝી છું, એટલે મતલબ વ્લોગ બનાવવાનો ટાઈમ હે ને એટલો કંઈ કાઢવો પડે મારે. બાકી વ્લોગ બનાવવાનો ટાઈમ હમણાં હે ને મળતો નથી. એવું ના હોય કે વ્લોગ બનાવવાનો અલગથી ટાઈમ કાઢવો પડે, પણ હમણાં ભાઈ એવું શું કહેવાય કામ જ એવું હાલે ને બધું એવું બધું થાય ને તો વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી. એટલે તમે લોકો આ વ્લોગમાં બધા તમારા જે ક્વેશ્ચન હોય ને પૂછી લ્યો. પછી હું જ્યારે ક્વેશ્ચન આન્સરનો વિડીયો વ્લોગ આપણે બનાવશું ને એમાં હું તમારા બધાના ક્વેશ્ચનના જવાબ આપી દઈશ. એટલે આવા બધા પૂછી લ્યો. ને આજે છે ને હવે ભાઈ આપણેથી વ્લોગ વધારે એમ હે નહીં, એટલે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય.